આશ્રમ છે ત્યાં કેટલા એવા સંતોના તમને દર્શન થાય, અખંડ રામાયણજીના પાઠ થાય છે અને ત્યાં બેઠા હોય ને સંતો આવા રામાયણજીના ભાવ આપતા હોય. અને મને પણ એ સત્સંગનો જ્યારે લાહવો મળ્યો હતો ત્યારે મેં આ ભાવ એ સંતો પાસેથી સાંભળેલા હતા. આ ભાવ આપણને બીજી ક્યાંય સાંભળવા ન મળે. આ મહાપુરુષોના અનુભવના આ શબ્દો છે. પ્રભુના ભાવ તો રામ તો કે રામચાર છે, એવા રામના. અને રામાયણ એક એવો ગ્રંથ છે કે જીવનની અંદર જીવવું હોય તો કેમ જીવાય, કુટુંબ સાથે રહેવું હોય તો કેમ રહેવાય, માતા પિતાની સાથે વ્યવહાર કેમ કરાય, ભાઈની સાથે વ્યવહાર કેમ કરાય, એ જો શીખવું હોય ને તો રામાયણના આશરે અવશ્ય આપણે જવું પડે. તમારા જીવનની અંદર રામાયણજીના સૂત્રોને વર્ણી લ્યો એટલે તમારા ઘરની અંદર તમારું ઘર જ સ્વર્ગ કોણે જોયું છે રે, જીવતા આ કલિયુગની અંદર તમારું ઘર જ